નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। કહેવાય છે કે 24 કલાક રોજગાર અને કામમાં પડેલો વ્યક્તિ મનની શાંતિ મેળવવા માટે આમ તેમ ભટકતો હોય છે। ત્યારે તેમના માટે કહી શકાય કે જો મનની શાંતિ લેવી હોય તો તેમને કોઈ એવી જગ્યા ગોતવી પડે કે જ્યાં જઈ શહેરથી દૂર પરંતુ જે પ્રકારે ત્યાં નેચરોપેથીનું આયુર્વેદનું કામ થતું હોય ત્યાં લોકો જતા હોય છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ જુનાગઢ જિલ્લાનું આ ચાપરડા જે ગામ છે એની નજીક આવેલો એક પૂર્ણા શક્તિ હોલિસ્ટિક વેલનેસ સેન્ટર છે, ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ। અહીંયા કહી શકાય કે જે પ્રકારે વાતાવરણ છે, નદીના કિનારે આવેલું જે આ સેન્ટર છે ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો આમ તો મેડિટેશન માટે આવતા હોય છે, પંચકર્મ માટે આવતા હોય છે, આયુર્વેદને લગતી દરેક જે બાબતો છે એમના માટે આવતા હોય છે। ત્યારે આજે આપણે આ જે સેન્ટર છે એની કેટલીક વિશેષ વાતો છે એ પણ કરવાના છીએ। સ્થાનિક જે તબીબો હોય એમની પાસેથી વાત કરીશું, ટ્રેનર હોય છે એમની પાસેથી વાત કરશું। ખાસ કરીને આજનો જે માનવી છે ભાગદોડની જિંદગી જીવી રહ્યો છે ત્યારે એમના માટે કરોડો રૂપિયા કમાવે આસાન હોય છે, પરંતુ મનની શાંતિ મેળવવી એમના માટે કઠિન હોય છે। અને એટલા માટે જો આપણે આ મનની શાંતિ મેળવવી હોય તો આ કહી શકાય કે જે ચાપરડા નજીકનું જે આ પૂર્ણા શક્તિ સેન્ટર છે ત્યાં આવવું પડે। અને પૂજ્ય જે મુક્તાનંદ સ્વામી છે એમના આશીર્વાદ પણ અહીંયા રહ્યા છે, એમની દેખરેખ હેઠળ આ બધું કામ થઈ રહ્યું છે। ચાલો આપણે આશ્રમની મુલાકાત કરીએ। જી હરિઓમ, મારું નામ ડૉક્ટર પ્રિયંકા ખીમસુરિયા છે। હું અહીંયા રેસિડેન્શિયલ મેડિકલ ઓફિસર છું પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસની। અમારા અહીંયા પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસમાં આપણે પંચકર્મ આયુર્વેદા ટ્રીટમેન્ટ્સ અને સાથે નેચરોપેથી ટ્રીટમેન્ટ્સ અમે અહીંયા કરાવીએ છીએ, અલગ અલગ બીમારીઓ રિલેટેડ બી અને સાથે સાથે રિલેક્સેશન પર્પઝથી અને ડિટોક્સ પર્પઝથી બી અહીંયા પેશન્ટ્સને અને ક્લાયન્ટ્સને અમે આવકારીએ છીએ। અહીંયા કુદરતી માહોલના સાથે સાથે અહીંયા તમારી ડિટોક્સ પર્પઝ થાય છે કે જેનાથી તમને આગળની જિંદગીમાં જે તમને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ જે આવવાના હોય એ બી રોકાઈ જાય છે। એના સાથે સાથે તમને જે બીમારી હોય છે તમારી એ બી દૂર થાય છે અને તમારી દવાઈઓ જે છે એ ઓછી થઈ શકે છે કે જે તમે લાઈફસ્ટાઈલ તમારી મોડિફિકેશન કરો, તમે તમારા ડાયટ ફોલો કરો, તમે તમારી એક્સરસાઇઝ કે યોગા કરો, એનાથી તમને ઘણી બધી બીમારીઓથી મુક્તિ મળે છે, બરાબર। તો એ જ રીતે અમે અહીંયા આખું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરીએ છીએ પેશન્ટ્સનું, સાથે સાથે ડાયટ બી ફોલો કરાવીએ છીએ એ અકોર્ડિંગ। નેચરોપેથીમાં શું છે કે અમે કોઈ ડ્રગલેસ થેરાપી છે, આ કોઈ બી દવા કે ડ્રગ્સ કે પ્રોવાઈડ નથી કરતા। વિધાઉટ ડ્રગ વી આર ગિવિંગ ધ ટ્રીટમેન્ટ્સ કે જેનાથી આપણે બીમારીને હર એક બીમારીને કે આપણે દૂર કરી શકીએ, જેમ કે માઇગ્રેન છે, ઇન્સોમિયા છે, બરાબર, એમને લીવર ડિસઓર્ડર્સ છે, કિડની પ્રોબ્લેમ્સ છે। તો આ બધી જે બીમારીઓ છે આજકાલની લાઈફસ્ટાઈલમાં બીપી હાઈ થઈ જવું, પછી શુગર આવવું, આ કોમન થઈ ગયું છે। તો આ બધા કોમન જે બીમારીઓ છે એને આપણે જાતે જ દવા વગર ઠીક કરી શકતા હોઈએ તો એ આપણે અહીંયા અમે પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસમાં અમે કરાવીએ છીએ। આ નેચરોપેથી એન્ડ પૂર્ણશક્તિ વેલનેસ સેન્ટર છે અને અહીંયા હું નેચરોપેથીની રસોઈ બનાવું છું। અહીંયા જે લોકો યોગ માટે આવતા હોય, મેડિટેશન માટે આવતા હોય, એમના માટે જે રસોઈની જે બાબત હોય છે કેવા પ્રકારની રસોઈ બનતી છે? અહીંયા આપણે પેશન ફૂડમાં આપણે રાગીની રોટલી, જુવારની રોટલી અને મકાઈની રોટલી અને વેજીટેબલ સબ્જી બનાવીએ છીએ, આપણે સલાડ એન્ડ ચટણી એન્ડ ફ્રૂટ। હા, મિલેટની ખીચડી બનાવીએ અને વેજીટેબલ આપણે સૂપ બનાવીએ છીએ। એનાથી વેટ લોસ થાય, પછી આખી બોડી તમારી ડિટોક્સ થઈ જાય। એનાથી સાત્વિક જમવાનું કહેવાય, સાત્વિક જમવાથી આખી બોડી ડિટોક્સ થઈ જાય છે તમારી।